માં ભગવતી આજે માં ભગવતી આજે વર્ષોના વાણા વીતી ગયા, યુગ વહી ગયા, વર્ષોના વાણા વીતી ગયા મિત્રો. કદાચ આ જગ્યા ભૂમિકા ધરતી અને જૂની જગત ભૂમિ કર્મા અને કર્માથી જગ્યા આજે માએ નજીવો પાવો હજીવો બનાવ્યો, નજીવો પાવો હજીવો બનાવ્યો. બેટા આજ મારી વસ્તીને ખબર જો ન આવું ને તેથી જગતમાં મને નાન જહમતની દેવીને મને ખોટ લાગી છે બાપ. કારણ કે મિત્રો 600 વર્ષ વીતી ગયા, 500 વર્ષના વાણા વાગ્યા. આ જગ્યામાં દેવી રાહ જોઈને બેઠી હતી કે જેથી જગ્યા ભાંગલ ભૂમિકા બની ગઈ ને, વસ્તીએ જેથી ઓળખી નહીં ને, તો આ જગ્યા મૂકી અને રોજડી તલાવડી અજન બેઠી હો. મારા નાન જહમત મને ઓળખી નહીં મિત્રો. પણ બેટા કોઈ સત્સંગી છોડવો બની જાય, કોઈ સત્સંગી બની જાય અને જો મારી કીધી કરી દે ને, જો ની મનની નો કરી દઉં ને, તેમ નાન જહમતની દેવીને મને જગતમાં ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય. બેસી જાઓ નીચે, બેસી જાઓ ભાઈ, બેસી જાઓ, બેસી જાઓ નીચે, બેસી જાઓ. ભાઈ ઘણી બધી જગ્યા છે ને, આબાદ આકાશ તો બસ જોયા ને, ત્યાંથી નીચે બેસી જાઓ, બેસી જાઓ નીચે, બેસી જાઓ ભાઈ. આમાં અમારા મેપા બાપા ખરેખર મિત્રો એટલી મહેનત કરે છે ને બધા. અને આજે તો જે સમયની રાહ જોઈ રહ્યા હતા એ સમય કરબાદની જગ્યામાં આવ્યો હોય અને અહીંયા ગાવા કરતા એક એના દર્શન થઈ જાય ને, આવી જગ્યાના એક દર્શનનો મોકો હોય છે ભાઈ. કે જો 600 વર્ષે 500 વર્ષે દેવી ઉજાગર થઈ હોય, દેવી જાગૃત બની હોય, અને જો પહેલી વખતના દર્શન થાય ને, તો આપણા બધાના ધન ઘડે ધન ભાઈ મિત્રો. તાલીઓના ગળગડ વધાવો.
ગયું છે નથી એમ નહીં કાલે અમારા ઘરમાં આખું ગામ ધોવાડા બંધ અહીંયા માતાજીનો પ્રસાદ લીધો અને હારા પ્રતાપ ગામના માણસોના અને મિત્રો અમારા અશોકભાઈ ને સાથ સહકાર આપ્યો મિત્રો અને આપણા ગામના આગેવાનો પણ જોતા તાલીના કરગાથી વધાવો આપણો વધાવો ભાઈ કસોટી વગર દેવી નો મળે અશોકભાઈ વધેની ગળીઓમાં અશોકભાઈ હતા અહીંયા 52 જણા વહી ગયા કે બેટા મેં 52 ના કામ કર્યા મારી નાન જહમતની દેવીની કીધી કોઈએ નો કરી એની કીધી મેં કરી દીધી પણ હું તો અહીંયા રાફડો બની ગઈ હે મને દાદા વાત કરતા હતા ને આપણે મેબા બાપા અને મારો વાલો મિત્ર ભાઈ મારો અહીંયાનું હેડક્યું વાલા વૈક્યા વિદેશ જેને મરીને માન આપ્યા હંસદાઈ હાલ્યા ગયા જેના પગલા પડ્યા હતા એવા મારો વરસિંહબા અમારો વરસિંહબા અને એમનો દીકરો આ મેબા બાપા અને અમારે વેલાભાઈ બેનો સાસકાર હારો મેરબા બાપા જોશી છે અને અમારે વેલાભાઈ વરસિંહ બાપાના દીકરા એકનો એક પણ ઓલા વન ને ઝાડ નો હોત ઝાડ ને ઓલી વદરા નો હોત મિત્રો મારાથી જેટલી તેલ થાય ને એટલી કરીશ પણ એમને વાત કરી કે અહીંયા મોટા મોટા ઉકળા થઈ ગયા હતા અહીં તો ઝાડા ઉગી ગયા હતા કાકાની વાડ થઈ ગઈ હતી રાફડો બની ગઈ હતી મિત્રો ઉકળા બની ગયા ઉકળા રાફડો બની ગઈ 600 વર્ષ જગ્યા ભાંગેલી પડી રહી 600 વર્ષ જદુનું ગામનું તોરણ બંધાનું તેદુની જગ્યા ભાગલ ભોંગા બની ગઈ અને આજ નગરી બનાવી દીધી નગરી તમે વિચાર તો કરો પણ કોઈ સત્સંગી છોડવો બની જાય અને અહીંયા વર્ષો પહેલા અમારા રબારી કોળ રબારી સમાજ રબારી કોળ ભગવાન કોળ જેને બીડી વરના વાલે માતા છે દીકરા જેવા દાન દીધા હતા ભીંડી વરના વાલે દીકરા જેવા માતાજીએ દાન દીધા હતા અને તેથી મારી નાય ત્યાંથી પણ ક્યારે મારા દાદા નાગ ને જહમત આ જગ્યામાં 100 મહિના દેવીએ જો જગ્યામાં ખરા સંદર્ભે ખાતો દેવીએ ખરા સંદર્ભે ખાધું પછી એક મેણાની મારી એક મેણું લાગી ગયું જો દુનિયામાં દેવીને મેણું લાગી ગયું ને 100 મહિના ખાધું એટલે વસ્તીએ મેણું મારી તમે નો ધરાણા તમારી દેવી નો ધરાણા કહેવાય નહીં બાપલા તઈ મેણું માર્યું તે તો મને નાન જહમત મને કહેતા કે મને આ હદાવત બાંધી દે ભાઈ નીચે બેસી જાવ
મને મેપા બાપા દેખાતા નથી અહીંથી ના ભાઈ આ તમારી ખુરશી રહી ને સાઈડમાં લઈ લો. થોડુંક જગ્યા કરો અને અહીંયા થોડુંક જગ્યા કરો થોડુંક પાછા બેસો અને છોકરાઓ તમે આ સાઈડ બી આવો આ સાઈડ બી આવો તમે બધા. ભાઈ ફૂલ નો નાખતા એટલે થોડીક વાર અહીંયા ભાવથી બધાય થોડીક વાર બધા નીચે બેસી જાઓ અને ભુવા આ તો દેવી આપવા આવી છે ભાઈ મારા અશોક્યા તારી કીધી હું કરી દઉં અને મારી કીધી તું કરી દે બા. એટલે મિત્રો ભાઈ ભુવા બાબા થોડીક વાર નીચે બેસી જાઓ ને બેસી જાઓ નીચે 5-10 મિનિટ નીચે બેસી જાઓ. એટલે અહીંયા ગાડલા એમના પડે નાખી દો ને ભુવા ને હવે નીચે બેસી જાઓ બધા. અને આ કર્માદની જગ્યા નાના ભાઈ સ્વાગત કરવું પડે તમારું આ અને કરો શકું આ કાંઈ વાંધો ને તાલીઓના ગળગાથી બધા વધાવવા મારે સરપંચ સાહેબ વાદોસ ગામના આગેવાન સરપંચ સાહેબ મિત્રો અહીંયા એમની હાજરી છે એમને આપણે ખૂબ તાલીઓના ગળગાથી વધાવો તાલીઓ વધાવો. બેસી જાઓ ને નીચે બેસી જાઓ બધા.
વાહ ખરેખર મિત્રો જાગૃત જગ્યા હોય ને ક્યાંક માહોલ જ અલગ હોય ભાઈ અને ઈ આપે જાગે ને અને આપણે જગાડી એમાં ઘણો બધો ફેર હોય આજે ઈ આપે જાગી છે અને સત્સંગી સોડવો બનાવ્યો છે ઓલા માન રાજા વખતમાં તો 60 પેઢી આવી અને આ તો 600 વર્ષે આવી ભાઈ હાલ હાલ મારા સોક્યા 52 ના મેં કામ કર્યા મારી કીધી નો કરતી હતી મારી કીધી નો કરતી હતી પણ મને મેબા બાબાએ વાત કરી ને ઓ અમારા દિનેશ ભગત ગુરુજા પરિવાર મારા દાદા હુરિયાની વસ્તી મિત્રો આ દેવીયું છે એમ નામ દેવીનું નથી થવાતું એમ નામ ભગત નથી થવાતું કાકીની બનગી કરવી પડે નકર અમારે આ મેબા બાબા તો હાલે તું બની ગયા હતા પણ દેવીએ ફટકુદડી માયલો વળાકલો લાગ મારા મેબા જો તને જવા દો ને મારી જગ્યામાંથી અને બેટા તારી ઘડી ઘડી જો ખબર ન લઉં ને તો મને ભીમડીએ નહીં દેવી મને ખોટ લાગી જશે પણ એના રાવ રસવો તો ને સપતી એના હાથમાં હતી 35 સાલે વીતી ગયા પણ કોઈ મારો સત્સંગી સોડવો ન જાગ્યો જો દેવીને ઓળખી નથી કોઈએ નો ઓળખી પતઈએ નો ઓળખી મેરીએ નો ઓળખી કાળિયા ભીલે અને નો ઓળખી મારા બાપ નાની જહમતે નો ઓળખી 100 મહિના આ જગ્યામાં દેવીએ ખાધું ખડા સંદર્ભે તો એક મહિનાની મારી રોજડી તલાવડીએ વહી ગઈ પાછી લાવી પડી ને એક મહિનાની મારી પણ આ તો દેવીને રાવ રસમાં છે એક મહિનાની મારી મેણું માર્યું કે તમારી દેવી નો ધરાણી તમે નો ધરાણા ફાટ ઉડી ગઈ રોજડી તલાવડી હાલે નીકળી 600 વર્ષ ન્યા બેઠી 600 વર્ષ 500 વર્ષ 600 વર્ષ રોજડી તલાવડીએ બેઠી પણ કોઈ એને સોરું હોય એવો નો મળે કોઈ જગ્યામાં લઈ જા મને જગ્યામાં લઈ જા અને મને બહાર મારી કીધી કરી દે એવો કોઈ સોડવો ન મળ્યો 52 જણાના કામ કર્યા એમના બાપા પાસે દેવી આવી મારી કીધી કરી દે ને તો તું કે એમ કરી દઉં પણ સદાય અત્યારે એક વિશ્વાસી પણ આવીને ઉભી રહી પરદેશની ઘડીઓમાં દાદા વાત કરતા ને રૂવાડા બેઠા થઈ જાય કે આપણા વતનમાં દુઃખ પડે ને તો આપણે કોકને કહીએ કે પણ પરદેશમાં જ્યારે ખડખડની વેળા પડે ને તે કોઈને ન કહીએ કેવું તે આ જગ્યામાં આજે વર્ષો વીતી ગયા છે નજીવો પાવો હજીવો બનાવી દીધો નગરી બનાવી દીધી નગરી અને અહીંના ગામના સરપંચ ગામના આગેવાનો ગામના માણસો 18 વરણ ખડે પગે ઉભા થાળીના ખડે પગે ઉભા છે અશોકભાઈ કાઈ મૂંઝાતો નહીં જો આ દેવી અટાણે 600 વર્ષે જો ઉજાગર થઈ હોય તો અમારાથી બનશે ને એટલું યોગદાન અમે ગામના માણસો દઉં ભાઈ એટલે અહીંયા આવ્યા મળ્યા જોવા કે મળે તું ક્યાં છું અહીંયા થોડી સૌ અહીંયા નથી મારા સોચ્યા હું તો રોજડી તલાવડીએ બેઠી છું નથી મને પાછી વહાડ અને કદાચ રાફડો બની ગઈ છું ને તો જગ્યામાં હોનાની નગરી ન બનાવું ને તે મને નાન જમતી દેવી મને ખોટ લાગી ગઈ સાહેબ એટલે આજે માં ભગવતી આપ કેળાશથી જમવા ઉતરી છે બેટા નહીં આયા નહોતા સંદર્ભા નહોતી વસવેલી
આ તમે વસવેલીના દર્શન કરો, આવી જગતમાં ક્યાંય જોઈ નથી. એવી વસવેલીનો ઘાટ છે. હે આપે બનાવ્યામાં ખામી ન હોય, આપણે બનાવીને એમાં ખામી હોય. એમ બાબા એ આપની ઊભી થાય ને એમાં કોઈ દી કાંઈ ખામી ન પડે. આપણે ઊભી કરીને એમાં કાંઈ ક્યાંક કશું રહી જાય. આ તો એ ઊભી થઈ છે અને એને વિશ્વાસી પાસે કરાવ્યું છે. બેટા આટલી મારી કીધી કરી દે. પણ એમ નામ આપણો દેવી પૂજક સમાજ માનતોય નથી. પેલા દેવી પાસે કામ કરાવવું પડે. આજનું મારું કામ કરી દે, પડદેની ઘડીમાં મારું ઝૂંપડું નથી રહેવા. તું માંગી કરી દઉં, ખેતર વાડ્યું મેળ્યું મોલાત્યું, દીકરા દાઈજા બધું આપ્યું, તોય 100 મહિના ભૂલાઈ ગઈ. પરદેહમાં એટેક આવ્યો હતો, ત્યાં ડોક્ટર બની ગઈ. એટલે માં ભગવતી આજે ભાવથી જમવા ઉતરે છે. આમ તો આમ ખાલી બેહી તો જાય તો જાય એવું છે. જગ્યા આવી છે ને ભાઈ, માહોલ એવો જગ્યા આવી એટલે ભાવથી માતાજીનો જય જયકાર કરી પછી 600 વર્ષે આજ જો જમવા ઉતરી હોય એટલે પેલી આરતી ને અહીં ગાવી પડે ભાઈ. તો બધા ભાવથી માતાજીનો જય જયકાર કરી બોલે સગદમાં જય તો એવી બોલો કાજે માં ભગવતી એટલે અમારા વરસિંહભાઈ વહી ગયા ને, પણ એની કમાઈ નથી વહી ગયો. એની કમાઈ જે પડી છે એ માણા તો યાદ કરે પણ જગતમાં દેવ્યું યાદ કરે. તમે કમાઈ કરીને વહી જાવ ને, અમારા અશોકભાઈના હોનાના હાડકા કરી દીધા કે 52 પેઢીઓ વહી ગઈ કોઈથી ન થઈ. અને અશોકભાઈ થી આ જગ્યાની માલિકા આ ગામનું પાણી નગર કોઈ પીતા નહોતા. અમારા સોવસિયા પરિવાર પાણી પીવે તો બીક લાગે. આ ભાઈ ગજે નથી પીતા. હાસુ ને મેં બાબા આ કર્માદ આવે ને એટલે કે ભાઈ આ ગામમાં પાણી આપણે ન પીવાય. અહીં અઘરાત છે, અઘરાત નથી. પણ કોઈ એવો સત્સંગી છોડવો જાગી જાય ને અને કદાચ ટપોરો મારે ને, બેટા કદાચ રાફડો બની ગઈ હતી ને, જેમાંથી હવાવતી નાગણી નો બનું ને તેની મને નાન જહમતની દેવી મને ખોટ લાગી જાય સાહેબ. આ ઈ દેવી છે પણ એને કોઈ ટપોરો મારવા વાળું નતું, એને કોઈ પૂછવા વાળું નતું. હવના દુઃખની કરીને વહી ગયા, દુઃખ હતું અને સુખ કરીને વહી ગયા. પણ દેવીના દુઃખની કોઈએ નો કરી દીધી બાપલા. દેવીના દુઃખને કોઈ દી કોઈએ પૂછ્યું નહીં કે મારી તને કાંઈ દુઃખ છે. દેવી આ સત્સંગી છોડવો બધા ભાવથી બી આતુષા કરીને એવી જઈ બોલો. આજે તો મારી હકતડી હાફતી બની જાય મિત્રો. બોલે સગદમાં બહુ સલામા. અજય જયનો અવાજ આવતો નથી ભાઈ. બોલ એવી હો તમા બોલીએ રણની દેવી ઉગતાની દેવી અઢી આખડી મેલણીમાં શીતળામાં બોલીએ માનવરાય દાદાની અને આય ખપુ મરીમાં ખપુના બલિદાનની દેવી. મિત્રો જેને દીકરીએ સાહેબ બહુ રોતી હતી આ ખપુ 600 500 પરમાર 600 500 પરમાર આ મૂળીની જગ્યામાં જ્યારે એક ખેતર હાટું થઈ ગયા તેથી મારી માં જોંબાઈ અને મારી માં ખપુએ જીવતા બલિદાન દઈ દીધા સાહેબ. બોલે ખપુમાં ટુંડીના મામા સૌદડીમાં અને રૂડા પ્રતાપા ભૂમિના રખાના.
મિત્રો એ દેત્રુજા પરિવાર જૂની કલમ મારી હડલાના હરાન વાળી મારી ગેલી ધાવડી હે મારા દાદા પેથીની દેવી હે ઈ ધાવડી એટલે એ જૂની કલમ વાળી જો અને અમુક જોશી તો કહેતા હોય ને ભાઈ મારી કલમ છે હો હા હું દાણા જોઉં છું પણ આજ એના ખરેખર મિત્રોના હાથમાં કેવો છે કે જૂની કલમ તો અમારા નાન જહમત વખતમાં મારી ગેલી ધાવડી ની હતી સાહેબ એટલે મારી ગેલમાં ધાવડી મને યાદ કરી બોલીએ કલમ વાળી માં અત્યારે સપટી અને કલમ અને કાયદો મારા દાદા ભેમડીયાની દેવીના હાથમાં છે એમને પણ યાદ કરી બોલીએ તો ગાય માં આ ગામમાં વાહ કરમાઈમાં ગામ ઉપર નામ પડ્યું કરમાત તાલીઓથી વધાવો મિત્રો મારી માં કરમાઈને પણ યાદ કરી બોલીએ કરમાઈમાં આ ભૂમિના રખા બાપા બોલે શારભાઈમાં ઓઢવાને આગોના બાપા અને સાયલામાં જલુ બાબા મારી ભગતની મેલડી કહેવાય બોલીએ ભગતની મેલડીમાં અહીંયા એક બાજુ મારી ખોડિયાર બેઠી છે મારી નવગણના નેજાવાળી અને એક બાજુ મારી માં કરમાઈ એનું મંદિર છે સાહેબ પણ મારી માં ખોડિયાર ને અને મારી માં કરમાઈ ને મારી માં પીઠણ ને તાલીના ગળગાથી વધાવવાનો ભાવથી એમને જઈ બોલીએ ખોડિયાર માં કરમાઈ માં આય પીઠણ માં અહીંયા પૂછે છે ખરેખર મિત્રો મારા બાપ નાડ ને જહમત ની જગ્યામાં ના બોલાવું ભાઈ બોલાવું એટલે ધર્મ ને ઓળખ્યું ઓળખાતું નથી એટલે ગાય માં કરીને પૂજાય છે એટલે બધા ભાવથી જે કારો કરી બોલીએ તો ગાય માં સર્વે મારી નાથની જય અને આખા ગામના નિવેદ 12 મહિને એકવાર આ ખરાવાડમાં વાસંગી બાપા બેઠા છે એમણે પણ યાદ કરી લે બોલીએ વાસંગી બાપા સમય નથી પણ મારો ભાવ એવો છે કે 2-5 મિનિટ માતાજીની આરતી કરવી જોઈએ અમારા રણજીતભાઈ કઈ બાજુ છે નામ ઘણા બધા હતા મને કે ભાઈ રણજીતભાઈ ને બીજું નામ તમારું હતું મને કે ભાઈ મારું નામ હાસુ રણજીત છે મેં કીધું કાંઈ વાંધો આવો પધારો આ બાજુ આવો જગદંબા માં તું અન્ન જપીએ ત્યારો અખંડ તમારા દીવડા
પ્રગટ છો સગતમાં પ્રગટ છો સગતમાં માતાજી તમારા દેવ ધૂપ કેસે ગુગલિયા નર નારી નમો આયા નામે છે મોટા અને ભાવથી બધા તાલી પાડી માતાજીની આરતી બતાવજો ये दिवेला दिवेला ओ जय हो कोशिया परिवार जय हो कोशिया परिवार बाबू बाबू हाँ सरपंच साहब
પૈસા લેવા વાળા ઓલી બાજુ વઈ જાવ ભાઈ, ન્યા વઈ જાવ. આ કેમેરામાં નણે છે એટલે આકાશ કા આ બાજુ વઈ જાવ, કા ઓલી બાજુ વઈ જાવ. ये लेवा રમેશભાઈ દેવભાઈ કોડિયા સાબકડાના, કારણ કે મિત્રો અટાણે જય બોલવાનો આપણી પાસે સમય છે નહીં, ટેમ નથી, એટલે એમના તરફથી 1100 રૂપિયા આપી અને માતાજીને જય બોલાવે. ઉમેશભાઈ સમરભાઈ કોડિયા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને મિત્રો જય બોલાવે. સમય બહુ ઓછો છે અને આજે 600 વર્ષે માતાજી જમવા આવ્યું હોય, માતાજી જમવા આવ્યું હોય મિત્રો, એટલે આપણે એના નામને બધે તાલી તો પાડીએ કે ને, આપણે પૈસાથી નો વધાવી તો કાંઈ નહીં, પણ બધા ભાવથી આજે કર્માની જગ્યામાં
500 વર્ષે જો દેવી ઉજાગર થઈ હોય આ લાલ મારા શોકિયા મારો તો રાવ રસવા છે એટલે એના નામને આપણે તાલી તો પાડી શકીએ ને પણ કહું ત્યારે બધાય મને તો ઓલા દાદા બેઠા ને રબારીના સમારે માલધારી સમાજના મને જોઉં છું મને બહુ મજા આવે છે આનંદ આવે શું લેવા કે શબ્દને બહુ પીવે છે કે છેલ્લી વખત જદી મિત્રો જે રોજની તલાવડીએ જમાડી ને તો એ માલધારી સમાજ ભેગા હતા બરોબર ને અશોકભાઈ એ છેલ્લી વખત એને દીકરા જેવા દાન દીધા અને અહીંથી હાલી અને સાહેબ એ રોજની તલાવડીએ માતાજીને જમાડી અને કુંડાની મહેમાનગતિ કરાવી તે મારો માલધારી સમાજ ભેગું હતો સાહેબ અને એ વખતમાં દેવીજી રાવ રસ્યા છે મિત્રો એટલે અટાણા અહીંયા હયાત છે એટલે આપણે કાંઈ નું આપીએ તો કાંઈ નહીં પણ બે હાથ ઉષા કરીને તાલી તો પાડી શકશું ને એટલે બધા કહું ત્યારે તાલી પાડજો ખાલી 1 મિનિટ માટે પછી આપણે ભોળાપતિને લઈ લઈએ અમે તોરા અમે હાકિયા મઢડે ભૂવા તેરાવા હવે તાલી બધાય ભાવથી બધા બિયા દુસા કરી જાવા આ કરમાતી જગ્યામાં ભાવથી બધાયના બિયા દુસા હોવા જોઈએ આ ભાઈઓ બહેનો વડીલો પાછળ બહેનો બેઠા છે અહીંયા ભાઈઓ બેઠા હા તાલી 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 આ મારું કરમાતા મઢડના દૂધડાની મઢડે ભૂમા ઉતારું આરતી વિહો મઢડે ભૂવા મઢડે ના દૂધડાની ઉતારું 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 આરતી રે અમારે ભરત બુવા 160 જોગણીના બુવા માતાજીની આરતીમાં 500 રૂપિયા આપે છે મિત્રો. અમને ખૂબ તાલીઓ તો લાગ્યો.